ભૂરા હા કાલે બહુ મજા આવી ગઈ નહીં પિક્ચર જોવાની? કયું પિક્ચર? લે હજુ કાલે જ તો આપણે જોઈને આયા છે ને તમે ભૂલી ગયા એટલી વારમાં? ના 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 નહીં ભૂલી ગયો. શું નામ હતું? સિંઘમ અગેન. હા એ તો જોરદાર જ હોય ને. રોહિત શેટ્ટી છે. એક વાત પૂછું? હા પૂછો. જેવી રીતે સિંઘમમાં કરીના કપૂરને ગોળી વાગી હતી હમ. અને આ સિંઘમ છેક એને બચાવવા લંકા ગયો હતો, જો એ રીતે મને ગોળી વાગે તો તમે શું કરો? હું ઓછો સિંગમ છું. હે એટલે તમે મને લંકા સુધી બચાવવા ના આવો? અલ્યા શું વાત કરસ? ઘરની બહાર ના નીકળું. હે એટલે હું તને ઘરની બહાર નીકળવા જ ના દઉં. તું ઘરની બહાર નીકળું ત્યાં તને ગોળી વાગે એમ કહું છું. એટલે કશું થવા તો દવા જ નહીં એમ, સમજી? મને ખબર જ હતી કે તમે મને છે ને કશું જ ના થવા દો. તમને પણ સમજાવે તો કશું થાય નહીં. ભૂરા હા નવું આવ્યું નહીં? શું પિક્ચર? એ તો નવું જ છે ને. રોહિત શેટ્ટીએ હમણાં બનાવ્યું. અરે હું પિક્ચરની વાત નથી કરતી. તો આ પિક્ચરમાં સિચ્યુએશનશિપ એ નવું આવ્યું. અત્યાર સુધી મેં રિલેશનશિપ સાંભળ્યું છે, ફ્રેન્ડશિપ સાંભળ્યું છે, પણ આ નવું આવ્યું સિચ્યુએશનશિપ. ભૂરી આમાં શું છે? આજે નવું જનરેશન આવ્યું છે ને આજકાલનું, એમણે આ બધી શીપો હોધી છે પણ એમને ખબર નહીં કે આ બધી શીપો ડૂબી જાય અને આમાં તો સંસ્કૃતિ પતી જવાય. અને હાથું કહું, અમને બે શબ્દો સમજાવવાની જરૂર છે કે ભાઈ કોઈ શીપ ચાલતી નહીં. લગ્ન પછી ખાલી એક જ શીપ ચાલે છે અને શીપ છે સહનશીપ. એટલે જે પરણેલા છે ને એમને ખબર પડી ગઈ. મારા દિયોર કાઢે છે જાત જાતની શીપો. બોલો ભાઈ શીપ, બેન શીપ, ફ્રેન્ડ શીપ. સારું ખાવું ભૂરી, સાચું કહું સારું થયું કે તારો કોઈ ફ્રેન્ડ જ નહીં. હે કોણે કીધું? મારે તો બધા બહુ ફ્રેન્ડો છે પણ અત્યારે બધા છૂટા થઈ ગયા છે એટલે એમ કે કોઈ કોન્ટેક્ટમાં નથી. સારું થયું. શું અરે કોઈ કોન્ટેક્ટમાં નહીં, એ સારું થયું એમ. બળેલા, બહુ બળેલા છો તમે. હારે યાર પાણી લેતા આય. લાઈ મારા ડિયર ફ્રેન્ડશીપ ભૂરીનો ફોન આવ્યો. દીકુ દીકુ ઓ ભાઈ બ્રેક માર અહીં તારી કોઈ દીકુ છે નહીં. આ ફોન ભૂરીનો છે અને હું ભૂરીનો હસબન્ડ ભૂરો બોલું છું. આ રોંગ નંબર છે, બરોબર? ફોન મૂકી દે. ના રોંગ નંબર નથી, આ રાઈટ નંબર છે. આ ભૂરીનો જ નંબર છે. અમે જોડે જ ભણતા હતા. હું એનો ફ્રેન્ડ બોલું છું, વિનોદ. આલ્યા ભૂરી કોક વિનોદનો ફોન છે ને કે હું ભૂરીને ઓળખું છું, જોડે ભણતો તો એવું કહે છે. વિનોદ? હા હું કોઈ વિનોદને નહીં ઓળખતી. ઓ ભાઈ વાપરી લીધું. એ કોઈ વિનોદને ઓળખતી નહીં, ફોન મૂકી દે. અરે એવી રીતે નહીં ઓળખે. એને પૂછો કે દીકુ તને કોણ કહેતું તું? લે ભાઈ ભૂરી આ એમ કહે છે કે ભૂરીને એમ કહો કે તને દીકુ કોણ કહેતું તું? હલો વિનોદ તું? અરે તને મારો નંબર ક્યાંથી મળ્યો? એમ ત્યારે ગમે તે ખૂણામાં હોય ને તોય તને શોધી લઉં. એમ સાચું કહું વિનુ, તું જરાય નહીં બદલાયો. તું એવો ને એવો જ છે. બીજા માટે તો વિનોદ બદલાય પણ દીકુ માટે તો એ જ વિનોદ છે. બસ હવે બહુ બોલ્યો. મને એમ કે કામ શું હતું? હું તારા ગામમાં આવું છું એક બેંકના મેનેજર થઈને અને તારે મારું એક કામ કરવાનું છે. અરે તું ખાલી આમ અવાજ કર. એક કામ શું, તારી માટે 100 કામ હશે ને તો અહીં હું કરી નાખીશ. બોલો, અહીંયા અગર હો અવાજ કરું તો એક કામ નહીં થતું અને આ કોક દિયોર એવું કહે છે કે એક અવાજ તો 100 કામ કરશે. હા મને ખબર જ હતી કે મારી દીકુ આવું જ બોલશે. અરે એ બધું છોડ, તું ફટાફટ કામ બોલ. જો દીકુ તારે મારા માટે ઘર શોધવાનું છે અને જો તે ના શોધ્યું તો તારા ઘરે રહીશ, એ યાદ રાખજે. અરે તું ચિંતા ના કરીશ. જ્યાં સુધી તને ઘર ના મળે ને તું મારા જ ઘરમાં રહેજે. મારું ઘર એ તારું જ ઘર છે ને. અરે બિંદાસ આવ તું. ના ઘર જોઈએ છે ને. આ તો હું હતી કરું છું. થઈ ગયું પેલા પોપટ કાકા નહીં, પોપટ કાકા બસ એ ઘર આ દે. થઈ ગયું કહી દે. જો આમ થઈ ગયું તારું કામ. અમારા સામે છે ને ઘર ખાલી જ છે, એ તને આપી દેશે. હવે મને એ કે તું ક્યારે આવે છે? હું કાલે સવારે આવું છું. અરે અત્યારે જ આવી જા ને. કાલે કહેતો પછી અત્યારે શું કામ બોલાવે? આવા દે ને જ્યારે આવે તાર. અરે ભલે ના હું તો ઘર જોઈ લે. એક કામ કર, તું છે ને આજે સાંજે જ આવી જા ફટાફટ. અરે
અરે હા હા દીકુ, તારી સાથે તો બધી બહુ વાતો કરવી છે. વીનુ, મારે પણ બધી બહુ વાતો સાંભળવી છે. બોલો, મારી એક વાત નહીં સાંભળતી ભૂરી, અને મારો દિયોર છે પણ કે ભૂરી પાછી એની બધી વાતો સાંભળતી છે. ઓકે દીકુ, બહુ જલ્દી મળીએ. બાય. ઓકે બાય દીકુ, હું આવું એટલે મળીએ હા. ઓકે બાય. જોયું? હા, આ મારો ફ્રેન્ડ છે, મારી સાથે ભણતો તો. શું કહું તમને, પછી કહીશ. અત્યારે તો મારે તૈયારી કરવાની છે, એ આવવાનો છે, આજે સાંજે જ આવી જશે. તમે છે ને કઈક આમ નાસ્તો વાસ્તો બધું લાવી રાખજો. મુંબઈ સે આયા મેરા દોસ્ત, દોસ્ત કો સલામ કરો. મુંબઈથી આયા દોસ્ત સલામ કરું હું, આમ ઊંધો ફેરવીને લાત મારે મારો દિયો. અલ્યા રખલા, હા એટલે તું શું રાજ્યાન તેથી જઈને લઈ આવ્યો કે નહીં? ના આલ્યો. ચમ ના આલ્યું? હે, એના માટે આપણે એને ઘરે લાવ્યું છે? એના માટે તો લાવ્યું છે ઘરે એને. ત્યાં હલાવ્યું છે, મેં હલાવ્યું છે. વાત તારી સાચી છે, કઈ વાંધો નહીં, હમણાં હું જ જઉં છું. તો અત્યારે જાગે. અહીંયા આ દેવા મારી વાત સાંભળ તું સૌથી પહેલા. હા ચમ રગલો થયો છે, રગવાયો થયો છે. અહીંયા બે વાર એવો થવું પડે એવું છે, થોડું મારી વાત સાંભળ. બોલ બોલ. આપણે પેલા પોપટ કાકા નહીં, હા આમ અમે રહેશે પેલા, હા. એમનું ઘર છે ને, તે પોપટ કાકાને એવું કહી દેજે કે ઘર હવે કોઈને હાલે નહીં, આપણે ભાડે લઈ લઈશું. એટલે એ ઘર તો આપી દીધું મેં કોણ? રાજ્યાને, મારા ભાઈબંધને. એટલે પણ એને શું લેવા લાવ્યો? લે આવો. આપણો રાજુ હા, પોટલી લે બેવા આવ કામ જ કર. આવે. કોમાં આવે? આ ભાઈ જો જે હોય, હવે મારી વાત સાંભળ, એ ઘર તાર ખાલી કરાવી દેવાનું, એ ગમે તે કરતું. પણ તાર શું કરવા ઘર ખાલી કરાવું છે? અલ્યા એક મહેમાન આવે છે, એટલે હાથે ઘર ખાલી કરાવવાની વાત હતી. એમાં ઘર શું ખાલી કરવાનું હોય, પડ્યો રહેશે અમારી જોડે દ્યો. હા, હું ચિંતા છે. એટલે કોણ? મહેમાન. અલ્યા બળદિયાઈ તારા જેવું નહીં, એ કયા લેવલનો છે ખબર છે? બેંકનો મેનેજર છે. હા, અને મારો ભાઈબંધ છે. એમ? હા. હે મામા કોણ છે? અલ્યા એવું નહીં, તમે તો છો જ, હા. પણ એ ભાઈબંધ છે, એમ જૂનો ભાઈબંધ છે. ત્યાં એક વખત તમે જોડે ભણતા હતા એવું કઈક હતું એમ. અને હવે ને એની ખાતર ઘર જોઈએ છે, એટલે ખાલી કરાવવાનું છે તાર. કઈ ચિંતા ના કરે, ત્યાં કીધું છે થઈ જશે. આમે રાજ્યો કઈ કોમનો સર સાચી વાત. એને કાઢો, મોવડે જઈને કાઢી દઉં, ચિંતા ના કરે. Final? હા, ફાઇનલ ફાઇનલ દળ મળી જશે. બોલ. હા પણ શું કહું છું પૂરા, થોડું બેક મારો. હા, મજા આવે. લાવ તાર. લાવો, લેતો હોય? લાવો, કામ તમારું કર્યું નહીં. હા હા હવે દિયોરો આજ તને તો આખો દાડો ઉઠ્યા હતી, નથી આખો કરીને આવું છું કઈ. મોકલું રગલાન, મોકલું હા આવું છું. મોકલું. આવો આવો આવો. न जाने मेरे दिल को क्या हो गया, अभी तो यही था, अभी खो गया. બોલો, હજુ વિન્યો આવ્યો નહીં ઘેર, એ પેલા એનું દિલ ખોવાઈ ગયું. વિન્યો આવશે તો પછી એવું ના થાય કે આ ઘરમાંથી ભૂરો જ ખોવાઈ જાય. हो गया है मुझको तो प्यार सजना ला. હા ભૂરી બરોબર, બહુ ગીતો ગયા આજે તો. આપણે નહીં લતા મંગેશકર થવું, શાંતિ રાખ. હું શું કહેતી હતી, હા આ પેલું વિનુ આવવાનો છે, હા, તો તમે એને આ એડ્રેસ લોકેશન બધું કમ્પ્લીટ મોકલી દીધું છે ને? હવેથી અત્યાર સુધી તે 10 વખત પૂછીને મેં 12 વાર જવાબ આપ્યો કે મેં લોકેશન ને એડ્રેસ મોકલી દીધું છે, એ હવે અહીં પહોંચી જશે એની રીતે શાંતિથી. અને એક વાત કહું, આ બધી જવાબદારી આપણી ના આવે, એ બેંક વાળાની આવે. એ બેંક વાળાની નોકરી કરવા આવ્યો છે. હા, મને ખબર છે કે આ બધી જવાબદારી આ બેંક વાળાની આવે, પણ હવે એ મારો ફ્રેન્ડ છે અને ખબર છે મારો બેસ્ટ 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 ફ્રેન્ડ છે, એટલે એ જવાબદારી મારી પણ આવે ને થોડી. હા એ તો બેસ્ટ ફ્રેન્ડ છે, મને ખબર છે કે દીકું ચીકું ફીકું થતું હતું ત્યારથી ખબર પડી ગઈ હતી, એટલે વાંધો નહીં. પણ હું તને મેં મોકલી દીધું છે, ચિંતા ના કરે તું, તે કઈ પહોંચી જશે ઘેર. હા તો મોકલવું તો પડે જ ને. આ તમને ખબર છે, આ મારો ફ્રેન્ડ કેટલા વર્ષો પછી પહેલી વાર આપણા ઘરે આવે છે. હા તે આરતી ઉતારજે. હે, એટલે આવ્યો કે નહીં હું જોઈ લઉં, ઊભી રહે. કદાચ હું જો કહું.
એક કામ તો થઈ ગયું. દેવાન જે કામ આપ્યું હતું એટલે દેવાનું તો કામ કમ્પ્લીટ. એ રાજ્યા બાજ્યા તો નાડી મેળવ્યો છે એટલે ઘરનું કામ પતી ગયું. પણ ભાઈ ટેન્શન એ વાતનું છે કે આ જે ગો આવે છે નવી એનું કંઈક કરવું પડે. એક કામ કરું, એને અહીંથી જ પાછો કાઢું. તો એ ઘરમાં જઈને રહેતો ના સારું એ લોતા, કારણ કે જો એને તો આગળ મોકલી દેવું તો ભૂરી પાછી તો મળવા થાય. મારું બેટું હા, ભૂરીને અહીં જ મલાવી દઉં, અહીં આગળ વાતો પૂરી કરાવી દઉં, બધું પતે એટલે પછી હું અહીંથી પાછો કાઢી મેલું, પછી વાંધો નહીં. હવે મારે હવે જોવું તો પડે કે આ ગો સચ એવી, તમને શું લાગે કેવી લાગતી છે? ગો હોય છે, આપણા જેવી તો નહીં હોય. આવી ચમ નહીં. મારા મામા ગો છે, આ તો જોઈને એવું લાગે છે કે હું ગો જેવો થઈ ગયો. ભૂરી, ઓ ભૂરી, કોક આવ્યું તો ભાઈ? આ ગોળે છે? खोता समुंदर पार में तेरे पीछे पीछे आ गया, मैं तेरे पीछे पीछे आ गया. ઝુલ્મી મેરી જાન. ઓ ભૂરી, જુલમ થઈ જશે, જુલમ થઈ જશે. આવો આવો આવો, હું ચોપા હરક ચાલુ છું. આવો. આય વિનુ, આય. કેમ છે વિનુ? અરે આ છે ને વિનુ છે, મેં તમને કીધું હતું ને. અરે ચાલ ચાલ આપણે અંદર બેસી બધી બહુ બધી વાતો કરીએ. અહીંયા મારી વાત તો મેં તો વિચાર્યું હતું કે ગોને ઘરમાં નહીં પહેવા દઉં, હતું તો ગો પ્યાથી તો હું મને બહાર કાઢ્યો હમણાં. સૌથી પહેલા મેં જોવા દે ભૂરી. જોયું મિત્રો, હવે ભૂરાના ઘરમાં ગો પેઠી છે. ભૂરાથી ભૂરીને કશું કહેવાતું નહીં અને ગો ઘરમાં આવી છે એ સેવાતું નહીં. હવે જોઈએ કે ભૂરો શું રસ્તો કાઢે છે આ ગોને બહાર કાઢવાનો, અને એની અંદર દેવોનો રગલો તો છે જ. હવે એ જોવાનું રહ્યું કે દેવોનો રગલો ગોને કાઢે છે કે પછી ગોને પાલવે છે. તો જોઈએ નેક્સ્ટ એપિસોડમાં.